કેમ છો મિત્રો? આજે આપણે બનાવવાનો છે સરસ મજાનો બટાકાનો એક નવો નાસ્તો. તો બટાકા બાફેલા લેવાના છે, પછી એમાં ઝીણા સમારેલા કાંદા લેવાના છે, એમાં લીલા મરચાંની પેસ્ટ લેવાની છે, મસાલામાં મીઠું, મરચું ટેસ્ટ પ્રમાણે, સ્લાઇડ હળદર, સ્લાઇડ ધાણા જીરું, સજ ગરમ મસાલો અને ત્યારબાદ બધા મસાલાને આવી રીતે સરસ મજાની મિક્સ કરી લેવાનો છે. આ નાસ્તો ખૂબ જ સરસ છે, નાના મોટા સૌને ભાવશે. બ્રેડની આપણે ચારે બાજુથી સ્લાઇસ કાપી નાખવાની છે અને જે બટાકાનો બાવો ભર્યો હતો તે આની અંદર આવી રીતે લગાવી દેવાનો છે. ત્યારબાદ એક પછી એક આવી રીતે બધી જ બ્રેડોને અંદર માવો આવી રીતે લગાવી દેવાનો. તમે જોશો કે બધી બ્રેડો તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એની ઉપર બીજી એક આવી રીતે બ્રેડ પાથરી દેવાની છે. ત્યારબાદ એના આડા અને ઊભા આપણે ચોરસ એવા કટકા કરી લેવાના છે. ધીમેથી કરવાના છે, કારણ કે એકદમ ભાગી ના જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. કટકા આપણે થઈ ગયેલા છે. ત્યારબાદ આપણે નવી પ્રોસેસ કરવાના છીએ. તો એના માટે આપણે સૌથી પહેલાં લઈશું એક વાટકામાં મેં ચણાનો લોટ, સહેજ મીઠું, સહેજ હળદર નાખી દીધેલી છે અને એમાં થોડુંક પાણી નાખી અને સરસ એવું બેટર તૈયાર કરી દીધું છે. ત્યારબાદ આપણે જે બ્રેડને સ્લાઇસ તૈયાર કરી હતી મસાલા સાથે તે અંદર એડ કરી અને તેલ ગરમ થઈ ગયું છે. એની અંદર એક પછી એક આવી રીતે તળી લેવાના છે. બ્રેડનો કલર એકદમ બ્રાઉન હશે એનું ખાસ ધ્યાન રાખવાનું છે. ધીમા તાપે સરસ મજાના એકદમ ક્રિસ્પી આપણે તળવાના છે. આ એક બ્રેડનો નવો નાસ્તો છે. તો તમે ચા સાથે અથવા તો ગ્રીન ચટણી સાથે અથવા તો ટામેટાના સોસ સાથે પણ તમે ખાઈ શકો છો. તો સરસ મજાના એવા બ્રાઉન કલરના આપણે બ્રેડનો એક નવો નાસ્તો તૈયાર થઈ ગયો છે. પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. તો તૈયાર.